સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય અને આજના વિડીયોની અંદર હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। આની અંદર મેં ખૂબ જ મોસ્ટ આઈમ્પી પોઈન્ટ હાઇલાઇટ કરીને આપેલા છે અને મારી ગેરંટી છે કે આ પોઈન્ટ વાંચ્યા પછી તમારે બીજી એક પ્રકારની ગાઈડ કે કોઈ પણ પ્રકારનું બીજું મટીરિયલ વાંચવાની જરૂર નહીં જ પડે, કેમ કે આ બધા પોઈન્ટ વાંચ્યા પછી તમે આરામથી દરેક પ્રશ્નના જવાબ આપી શકશો। એ પછી 1 અને 2 માર્કવાળા નાના પ્રશ્નો હોય કે 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્નો હોય, તમને બધી વસ્તુ આવડી જશે, બરાબર। અને દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને વિડીયોના એન્ડમાં આ ચેપ્ટરમાંથી પૂછાયેલા પાછલા 4 વર્ષના બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન આન્સર આપીશ, એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાં બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। આની સિવાય સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ તો છે જ, એટલે તમને બધી વસ્તુ આ ચેપ્ટરની આ એક જ વિડીયોમાં મળી જશે, તમારે બીજી એક જગ્યાએ ફાફા મારવાની જરૂર રહેતી નથી, બરાબર છે। અને આ આખી પીડીએફ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો। કેવી રીતના કરવી એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવું છું। તમે આખો ફૂલ વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો, તમારું આખા ચેપ્ટરનું રિવિઝન પણ થઈ જશે અને તમને બધી વસ્તુ આવડી પણ જશે, બરાબર। અને આખું યુટ્યુબનું પ્લેલિસ્ટ બનાવેલું છે, બરાબર, સામાજિક વિજ્ઞાનના બધા ચેપ્ટરનું, બરાબર છે। આ ચેપ્ટર નંબર 6 છે, આની પહેલાં ઓલરેડી ચેપ્ટર નંબર જે 1 થી 5 છે એના વિડીયો બની ગયા છે અને લાઇનમાં તમને બધા વિડીયોઝ છે એ મળી જશે, તો તમે યુટ્યુબના પ્લેલિસ્ટના સેક્શનમાં જઈ અને બધા વિડીયોઝ જોઈ શકો છો, અથવા તો આની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો। અને આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે, કેમ કે આમાં તમને ઘણા બધા એવા સ્થળો વિશે જાણશો જે તમને ખબર જ નથી, બરાબર છે। અમુક સ્થળોની તમે મુલાકાત લીધી હશે, જે ગુજરાતના હશે અને તમે એની આજુબાજુ રહેતા હો તો તમને ખબર હશે, પણ જે ગુજરાતના નથી અને બીજા બહારના અમુક સ્થળો છે જેને વિશે તમને ખબર નહીં હોય, તો તમે આજે પહેલી વાર જાણશો અને તમને ખબર પડશે કે ભારતના અલગ અલગ વારસામાં આવા સ્થળો છે। અને જ્યારે તમે એ કોઈ પણ પ્રદેશમાં જાઓ, એ જગ્યાએ જાઓ, તો તમે ચોક્કસથી આ બધા સ્થળોની મુલાકાત લેજો, તમને ઘણી બધી વસ્તુ નવી જાણવા મળશે અને જોવા મળશે। અને આમાં જે સ્થળો આપ્યા છે ને એ સાચે ખૂબ જ બહુ મસ્ત મજાના છે, બરાબર, એકવાર તો જોવા જેવા છે જીવનમાં। તો સૌથી પહેલાં વાત કરીએ આપણે અજંતાની ગુફાઓની, બરાબર। અજંતાની ગુફાઓ પહેલાં તો ક્યાં આવેલી છે? જો જ્યાં પણ ગુફાની વાત કરતા હોય ને તો આ બધા સ્થળો તમે એકવાર વસ્તુ ધ્યાનમાં રાખી લેવી કે દરેક સ્થળ ક્યાં આવેલા છે, કઈ જગ્યા ઉપર, બરાબર। તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ આ વસ્તુ। અજંતાની ગુફાની જો વાત કરીએ આપણે તો એ મહારાષ્ટ્ર રાજ્યમાં છે, બરાબર છે, ઔરંગાબાદ જિલ્લામાં આવેલા છે, યાદ રાખજો, મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો। કુલ કેટલી ગુફાઓ હતી? તો 29 ગુફાઓ હતી, એના 2 અલગ અલગ ભાગ પાડેલા છે, બરાબર છે। અને 1819માં કેપ્ટન જ્હોન સ્મિથ, આ અંગ્રેજ હતો, કારણ કે સીધી વાત છે કે 1819માં ભારત આઝાદ નહોતું થયું, તો 1819 યાદ રાખજો, 1819 અજંતાની ગુફા, 1819 સર જ્હોન સ્મિથ, બરાબર, કેપ્ટન જ્હોન સ્મિથ એને અજંતાની ગુફાનું પુનઃ સંશોધન કર્યું હતું, મતલબ કે પહેલેથી હતી તો ખરા જ, પણ ત્યારે સંશોધન એને પહેલી વાર કરેલું હતું, બરાબર છે। 29 જેટલી ગુફા આવેલી છે અને ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં, બરાબર છે। 2 પ્રકારની ગુફાઓ, ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ તમને 2 પ્રકારના જોવા મળશે। અને એમાં તમને ગુફાઓના 2 પ્રકાર છે, ચૈત્ય અને વિહાર। ચૈત્ય એટલે શું? તો ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના કરવાનું સ્થળ, અને વિહાર એટલે બૌદ્ધ મઠ। આમ તો જે આ ગુફા છે એ બૌદ્ધ સમયમાં બનેલી હતી, બરાબર છે, અને એ જ બધા લોકોનું જે શું કે સાધના કરવા માટેનું સ્થળ છે, એટલે ચૈત્ય અને વિહાર છે, બરાબર છે। તમને પ્રશ્ન પૂછાઈ શકે છે 1 માર્કનો કે ચૈત્ય એટલે શું અથવા તો વિહાર એટલે શું? તો ચૈત્યની વાત કરીએ તો એ શું છે? બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના કરવા માટેનું સ્થળ, અને વિહાર છે એ બૌદ્ધ મઠ છે, બરાબર છે। અને આની અંદર 9, 10, 19, 26, 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે અને બાકીની બધી ગુફાઓ વિહાર છે। તો અલગ અલગ જે 2 પ્રકાર ગુફાના પાડ્યા છે, બરાબર, એમાં આ જે 5 ગુફાઓ છે ને એ ચૈત્ય છે, 9, 10, 19, 26 અને 29, યાદ રાખવી હોય તો 9 વાળા 2 છે, 9, 19 ને 29, પછી 10 અને 26, બરાબર છે, આ બધી ચૈત્ય છે ને બાકી બધી વિહાર છે, બરાબર છે। તો અજંતાની ગુફા તમને આવડી ગયો હશે બધી વસ્તુ, બરાબર। અત્યારે તમે એ પ્રયત્ન કરજો કે તમને અત્યારના જ આ બધી વસ્તુ આવડી જાય, બરાબર છે। થોડોક વિડીયો લાંબો થશે, થોડીક વસ્તુ 1-2 વાર રિપીટ કરીશ, પણ તમને વારંવાર રિપીટ કરો તો તમારા મગજમાં ચોંટી જશે અને તમે અત્યારના બધી વસ્તુ યાદ રાખી શકશો, બરાબર છે। તો ફરીથી આપણે બધી વસ્તુ એકવાર રિપીટ કરી નાખી, બરાબર। અજંતાની ગુફાઓ, મહારાષ્ટ્ર, ઔરંગાબાદ જિલ્લો, 29 ગુફાઓ છે। 1819 એટલે 1819માં કેપ્ટન જ્હોન સ્મિથે ગુફાનું સંશોધન કર્યું હતું। 2 પ્રકારની ગુફા, ચૈત્ય, વિહાર, 9, 19, 29, પછી 10 અને 26, આ 5 ગુફા જે ચૈત્ય છે, બાકીની બધી વિહાર છે, બરાબર। અને ચૈત્ય એટલે શું?
બૌદ્ધ સાધુનું પ્રાર્થના અને ઉપાસના કરવાનું સ્થળ, અને વિહાર એટલે બૌદ્ધ મઠ. બરાબર છે. હવે વાત કરીએ એની જ બાજુમાં આવેલી છે ઇલોરાની ગુફા. આમ તો છે ને આમ તો આ બધી ભેગી ગુફાઓ છે, અજંતા ઇલોરા જ કહેવાય આને. બરાબર છે. જે લોકો ગુફા જોવા જાય ને ત્યારે અજંતા અને ઇલોરા બે હારોહાર જ જોવે, કારણ કે બે એક જ જગ્યાએ આવેલી છે. તમે જોઈ શકો છો ઇલોરાની ગુફા છે એ પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં જ આવેલી છે. બરાબર છે. આમાં 34 ગુફાઓ છે. આમાં કેટલી હતી? 29 હતી. આમાં કેટલી છે? 34 છે. હવે આમાં 3 અલગ અલગ ભાગ પાડેલા છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફા, હિન્દુ ધર્મવાળી ગુફા અને જૈન ધર્મવાળી ગુફા. બૌદ્ધ, હિન્દુ અને જૈન, કારણ કે આ 3 ધર્મ જે સૌથી જૂના ધર્મ માનવામાં આવે છે. બરાબર છે. એટલે આ 3 ધર્મની તમને ગુફાઓ જોવા મળશે. લાઈનમાં તમને આપેલી 34 ગુફા, 1 થી 12 બૌદ્ધ, 13 થી 29 છે હિન્દુ, અને પાછલી જે 5 ગુફા છે 30, 31, 32, 33 અને 34 આ બધી જૈન છે. બરાબર છે. તો બૌદ્ધ યાદ રાખવા માટે બૌદ્ધમાં બ યાદ રાખવાનો 12, બૌદ્ધ 12 મતલબ કે 1 થી 12 બૌદ્ધ, હિન્દુ છે 13 થી 29 અને પાછલી 5 મતલબ કે 30 થી લઈને 34 સુધી જૈન ધર્મની ગુફા છે. બરાબર. આ તમને એમસીક્યુમાં કે જોડકામાં પૂછાઈ શકે છે. બરાબર છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મના બૌદ્ધની ગુફાનું નિર્માણ થયેલું હતું. આમાં 16 નંબરની ગુફા છે કૈલાસ મંદિર આવેલું છે. તો યાદ રાખજો કે 16 નંબરના જે ગુફા છે એમાં કૈલાસ મંદિર છે. આ તમને પૂછાઈ શકે છે. અને ઇલોરાની ગુફા ઈસવીસન 600 થી લઈને 1000ની કાળની છે, મતલબ કે 600 અને 1000ની કાળ સુધીમાં આ ગુફાઓ બનેલી હોય એવું માનવામાં આવે છે. બરાબર છે. હવે એલિફન્ટાની ગુફા, આ પણ મહારાષ્ટ્રમાં છે, પણ મહારાષ્ટ્રમાં જે ઔરંગાબાદ જિલ્લાની અંદર નથી. આ છે ને એ મુંબઈથી 12 કિલોમીટર દૂર છે. બરાબર. સેન્ટ્રલ મુંબઈ છે એનાથી 12 કિલોમીટર દૂર, અને અરબ સાગરમાં નજીક છે આ ગુફા આવેલી છે. બરાબર. આમાં 7 જ ગુફા છે. અને યાદ રાખજો કે એલિફન્ટાની ગુફા છે એને નામ કોણ આપેલું હતું? પોર્ટુગીઝે આપેલું હતું. શું કામ? કારણ કે છે ને અહીંયા તમને હાથીની મૂર્તિ મળે છે. બરાબર છે. અને હાથીની મૂર્તિ જે કોતરેલી છે એનું નામ ઇંગ્લિશમાં એલિફન્ટ કહેવાય, એટલે એના ઉપરથી પોર્ટુગીઝે એનું નામ એલિફન્ટા પાડેલું છે. બરાબર છે. યાદ રાખજો 1987માં એલિફન્ટાની ગુફાઓ યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનું સ્થાન મળી છે. તો આ એક મહત્વની વસ્તુ છે કે યુનેસ્કો છે ને એ અલગ અલગ દુનિયાના સ્થળોને વૈશ્વિક વારસો ગણે કે ભાઈ આ જે સ્થળ છે ને એ ખાલી જે તે દેશનો નથી, ભારતનો જ નથી, આખા વિશ્વનું છે. અને આનું ધ્યાન છે યુનેસ્કો પોતે પણ સહયોગ કરે છે. યુનેસ્કો આ બધા સ્થળોનું ધ્યાન રાખવા માટે. એટલે યાદ રાખજો જે પણ સ્થળ વૈશ્વિક વારસો હોય ને, બરાબર, તો એ બહુ સ્પેશિયલ બની જાય છે. તો એલિફન્ટાની ગુફા છે એને 1987માં વૈશ્વિક વારસાનો દરજ્જો મળેલો છે. યાદ કેમ રાખવાનું? તો 1987 મતલબ કે 1 પછી 9, 8, 7 ઊંધું 1, 9, 8, 7. બરાબર છે. અને માછીમારો છે ત્યાંના જે સ્થાનિક લોકો છે, જે માછીમારો છે એને ધારાપુરી કહે છે. તો એક તમને એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કઈ ગુફા ધારાપુરી ત્યાંના સ્થાનિક લોકો કે સ્થાનિક માછીમારો ધારાપુરીના નામે ઓળખે છે? તો એલિફન્ટાની ગુફા, અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, કે નીચેના પૈકી એકેય નહીં. બરાબર. ઉપરના ઉપરોક્ત એકેય નહીં. આવું તમને પૂછાઈ શકે છે. બરાબર છે. તો એને આવશે એલિફન્ટાની ગુફા ધારાપુરી તરીકે ઓળખવામાં આવે છે. 7 ગુફા છે, અરબ સાગરની બાજુમાં છે, મુંબઈથી 12 કિલોમીટર દૂર છે. પોર્ટુગીઝનું નામ એલિફન્ટા રાખેલું છે, અને આ હાથીની કોતરણીમાં ને કારણે એને આપેલું હતું. બરાબર. 1987માં એને યુનેસ્કોનો દરજ્જો, વૈશ્વિક વારસાનો દરજ્જો મળેલો છે યુનેસ્કો દ્વારા. બરાબર. તો આ 3 ગુફા ખૂબ જ મહત્વની જે આપણે કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે વાત કરીએ મહાબલીપુરમની. બરાબર છે. જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો. બરાબર છે. તમારા માટે આ બધી વસ્તુ આવી મળતી રહેશે ચેનલ ઉપર, અને તમને ગાલા એસાઇનમેન્ટના પ્રશ્નપત્ર સોલ્વ કરીને તમને આપવામાં આવશે. એ સિવાય આઈએમપી ક્વેશ્ચન, તમને ફ્રીનું મટીરિયલ, બધી વસ્તુ તમને આ ચેનલ પર ફ્રીમાં મળી જશે. બરાબર છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમારા ફ્રેન્ડ સાથે આ પીડીએફ અને આ વિડીયો આખું પ્લેલિસ્ટ શેર કરજો. બરાબર. એટલે મને પણ થાય કે ના તમે લોકોએ સહયોગ કરેલો છે. હવે આગળ વાત કરીએ મહાબલીપુરમની. મહાબલીપુરમ ક્યાં છે? તો એ સાઉથમાં છે, મતલબ કે સાઉથ ઇન્ડિયાની અંદર દક્ષિણ ભારતમાં આવેલું છે. તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું મહાબલીપુરમ મંદિર સ્થાપત્ય અને સાગર કિનારાનું પ્રખ્યાત છે. સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહ વર્મનના પ્રથમ ઉપનામ મહામલ પરથી તેનું નામ શું રાખવામાં આવેલું છે? મહાબલીપુરમ. તો યાદ રાખજો કે આ જે છે આગળ આવશે, આના વિશે હજી આગળ આવશે. બરોબર છે. મહાબલીપુરમ ક્યાં છે? તો સાઉથની અંદર કઈ જગ્યાએ? તમિલનાડુમાં. બરાબર છે. ચેન્નઈથી 60 કિલોમીટર દૂર.
બીજું, દક્ષિણ ભારતના પલ્લવ વંશના રાજા મહાબલીપુરમ પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના ઉપનામ કયું છે તો કે મહામલ. બરાબર, આના નામ ઉપરથી જ નામ આપવામાં આવ્યું છે. બરાબર છે, મહાબલીપુરમનું. અને યાદ રાખજો કે નરસિંહવર્મન પ્રથમના સમયમાં કુલ 7 મંદિરોનું નિર્માણ થયું હતું. અત્યારના હાલમાં 5 જ રથ મંદિર છે અને 2 રથ છે એ દરિયામાં છે. એવું માનવામાં આવે છે કે 2 રથ છે એ દરિયામાં છે અને 5 રથ મંદિરો અહીંયા આવેલા છે. ક્લિયર છે? આટલું આઈએમપી નથી, પણ એકવાર જોઈ લેજો. કાંઈ પણ તમારે એકાદું જોડકું કે પ્રશ્ન જવાબ આવો બની શકે છે. હવે પટ્ટદકલ જે એ ક્યાં છે? કર્ણાટકનું છે. બરાબર છે, રાજ્યમાં જો કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. ચાલુક્ય વંશની રાજધાની હતી પટ્ટદકલ. બરાબર છે, આનું નિર્માણ છે 7મી થી 8મી સદીમાં થયેલું હતું અને પટ્ટદકલ નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયો છે. હવે જો યાદ રાખજો, એક વસ્તુ તમને જણાવી દઉં કે મંદિર સ્થાપત્ય છે ને એની અંદર 2 પ્રકાર તમને જોવા મળશે. ધોરણ 7 ની અંદર તમે આ ભણી ગયા છો, તમને યાદ નહીં હોય, પણ એકવાર તમને જણાવી દઉં કે અલગ અલગ પ્રકારની 2 શૈલી છે. એક તો નાગર શૈલી અને દ્રવિડ શૈલી. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ ને, દક્ષિણ ભારતમાં, તો તમને દ્રવિડ શૈલી જોવા મળે છે અને ઉપર જુઓ ને ત્યાં સાઉથ શૈલી છે. અને અમુક મંદિરો એવા છે જેમાં સાઉથ એટલે દ્રવિડ અને નાગર આ 2 શૈલી જોવા મળે છે. તો નાગર અને દ્રવિડ શૈલી એમાં પટ્ટદકલ છે ને એ તમને 2 જોવા મળે. કર્ણાટકની અંદર આવેલું છે. અને અહીંયા સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું મંદિર છે. વિરુપાક્ષનું એટલે શિવનું મંદિર છે. બરાબર છે, તો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે? તો પટ્ટદકલમાં. બરાબર, અને કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યની અંદર. ક્લિયર છે આટલું? આમાં આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. બાકી આગળ વાત કરી ખજુરાહોનું મંદિર. તો ખજુરાહોનું મંદિર છે એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. છતરપુર જિલ્લામાં આવેલું છે આ મંદિર. બુંદેલખંડના ચંદેલ રાજા હોય. બુંદેલખંડ ચંદેલ રાજા કઈ જગ્યાએ? મધ્યપ્રદેશની અંદર. છતરપુર જિલ્લો. 950 થી 1050 એટલે કે 100 વર્ષના ગાળાની અંદર અહીં 80 મંદિરો હતા. કેટલા હતા? 80 મંદિરો. અત્યારે કેટલા છે? 25 જ મંદિર છે. યાદ રાખજો કે આજે હજારો વર્ષો જૂના મંદિરો ને બધું સાહિત્ય હોય ને એ અલગ અલગ યુદ્ધના સમયમાં પડી ભાંગ્યા અથવા તો આટલા લાંબા સમય સુધી એ લોકો ટકી ના શકે અથવા તેનું રિનોવેશન ના થયું હોય તો એ શું થઈ ગયા હોય? નાશ પામ્યા હોય. પણ એના પુરાવા મળતા એટલે એના ઉપરથી આપણે ખબર પડતી હોય કે કેટલા મંદિરો હશે. તો અહીંયા 80 મંદિરો હતા. અત્યારે કેટલા છે? 25 મંદિરો છે. ખજુરાહોના મંદિરો મોટા ભાગના મંદિરો શિવ મંદિરો હતા. ખજુરાહોના મંદિરો કેના હતા? શિવ મંદિરો હતા. એ સિવાય અહીંયા એક મુખ્ય મંદિર છે જે 64 યોગિનીનું મંદિર છે. 64 યોગિનીનું મંદિર મુખ્ય મંદિર છે. અહીં નાગર શૈલીના મંદિરો છે. યાદ રાખજો, ખજુરાહોના મંદિર ક્યાં છે? નાગર શૈલીના. મેં તમને કીધું હતું કે દક્ષિણ ભારતમાં તમે જાઓ ને તો અહીંયા તમને દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે. શું કામ? કારણ કે દક્ષિણ ભારતમાં દ્રવિડ લોકો રહેતા હતા. તમને યાદ હોય ને તો આની પહેલાના આપણે એક ચેપ્ટરમાં અલગ અલગ પ્રજા વિશે વાત કરી હતી આપણે. બરોબર ને? તમને યાદ હોય તો. ના ખબર હોય તો આની પહેલાના વિડીયોઝ તમે જોઈ લેજો અને તમને ખબર જ હશે. આમ તો તમે ભણી ગયા છો સ્કૂલમાં તો કોઈ પણ રીતે. બરાબર છે, તો દ્રવિડ લોકો છે દક્ષિણ ભારતમાં હતા અને એટલે જ દક્ષિણ ભારતની જે મંદિરની શૈલી છે ને એ દ્રવિડ શૈલી કહેવામાં આવે છે. બરાબર છે, પણ આ દક્ષિણ ભારત નથી. આ છે એ કયું છે? ખજુરાહો મધ્યપ્રદેશનું મધ્ય ભારત છે, મતલબ કે વચ્ચે જ આવેલું છે મધ્યપ્રદેશ. બરાબર છે, એટલે આ કયું છે? નાગર શૈલીનું છે. તો આવી રીતના પણ તમે યાદ રાખી શકો છો. અહીં બધા જ મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનેલા છે. તો આ ખૂબ જ મોસ્ટ ટાઈમ તમારા માટે. બરાબર છે, ખજુરાહોના મંદિર છે એ બધા મંદિર કેનાથી બનેલા છે? ગ્રેનાઇટના પથ્થરમાંથી બનેલા છે. હવે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર છે ને એક ખાસ વાત છે કે આ મંદિર કાળા પથ્થરમાંથી બનેલું છે. બરાબર, એટલે એને કાળા પેગોડા તરીકે ઓળખાય છે. બરાબર, તમને પ્રશ્ન પૂછાય કે કાળા પેગોડા વિશે માહિતી આપો અને તમને આના વિશે ખબર જ ના હોય તો તમને લાગે કે આ તો કંઈ ભણ્યા જ નથી આપણે. બરાબર, પણ યાદ રાખવાનું કે કાળા પેગોડા એટલે બીજું કોઈ નહીં, કોણાર્કનું સૂર્ય મંદિર. તો ઘણા કહેતા હશે કે ભાઈ સૂર્ય મંદિર છે ને તડકામાં રહીને કાળું પડી ગયું એટલે કાળા પેગોડા. એવું કંઈ નથી હો. આ કાળા પથ્થરમાંથી બનેલું છે અને ખૂબ જ સારામાં સારું મંદિર છે. બરાબર, ઘણા બધા લોકો બહારથી ઘણા બધા લોકો છે અહીંયા જોવા માટે આવે છે, દેશ વિદેશના લોકો. ઓડિશા રાજ્યની અંદર છે પુરી જિલ્લામાં, ઓડિશાનું પુરી જિલ્લો અને બંગાળના અખાતની પાસે આ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. 13મી સદીમાં આ મંદિર બંધાવેલું હતું અને ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિર બંધાવેલું છે. બરાબર, અહીં
7 ઘોડા અને 12 પૈડા છે. તો એક વસ્તુ યાદ રાખજો કે જેને તમે જ્યાં પણ સૂર્ય મંદિર જોશો ને એમાં સૂર્ય ભગવાનની મૂર્તિ આગળ જેનો રથ હશે ને અહીંયા 7 ઘોડા છે. બરાબર. અને એવું માનવામાં આવે છે કે આપણા જે સૂર્યના અલગ અલગ પ્રકાશના કિરણો છે ને એક પ્રકાશના કિરણની અંદર 7 રંગ હોય. ઓલો રેઇનબો જે હોય છે ને જાનીવાલી પીનારા જાંબલીથી લઈને રાતો સુધીના 7 રંગ હોય. તમને વિજ્ઞાનમાં ભણશું આ બધી વસ્તુ. બરાબર. તો એ જે 7 રંગ છે ને એટલે જ સૂર્યના કિરણમાં 7 રંગ છે એટલે સૂર્યના જે ઘોડા છે એ 7 ઘોડા છે આવું માનવામાં આવે છે. અને પૈડા કેટલા છે? 12 પૈડા છે. તો 12 પૈડા છે ને એ 12 મહિનાઓને અનુસરે છે. આપણા અલગ અલગ 12 મહિના છે. બરાબર છે. તે 12 મહિનાઓને અનુસરે છે. હજુ પછી ગુજરાતી મહિના કયો કે અંગ્રેજી મહિના કયો બધા 12 જ છે. બરાબર. અને 8 હારા છે. 8 હારા છે એ દિવસના 8 પ્રહરને અનુસરે છે. અને કાળા પેગોડા તરીકે ઓળખાય કારણ કે એ કાળા પથ્થરમાંથી બનેલું છે. તો આખે કોણાર્કનું સૂર્ય મંદિર વિશે મેં તમને વાત કરી દીધી. બરાબર છે. એક એક વસ્તુ હાઇલાઇટ પોઈન્ટ ફટાફટ યાદ રાખતું જવાનું, વારંવાર રિપીટ કરવાનું એટલે તમને બધી વસ્તુ આવડી જાય. બરાબર. પછી વાત કરીએ બૃહદેશ્વરનું મંદિર. બરાબર છે. ફરીથી આ મંદિર તમિલનાડુની અંદર આવેલું છે. તાંજોર જિલ્લો અથવા થુંજાવુર. બરાબર છે. થંજાવુરમાં બૃહદેશ્વરનું મંદિર છે. આ 1003 થી 1010 દરમિયાન બનેલું હતું. બરાબર છે. અહીં શિવનું હોવાથી બૃહદેશ્વર મંદિર કહે છે. આ મંદિર કેનું છે? શિવનું મંદિર એટલે બૃહદેશ્વર મંદિર નું નામ રાખેલું છે. બરાબર. એનું નામ પડેલું છે. અને આ મંદિર બનાવેલું છે કોને? તો ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે. હજો રાજરાજ છે ને 2 વાર પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. ઘણા લોકો પાછળ લખતા રાજરાજ ભૂલથી 2 વાર લખાઈ ગયું. બરાબર. તો રાજરાજ આખું જ નામ છે, ભૂલ નથી. બરાબર છે. તો રાજરાજ 2 વાર છે. રાજરાજ પ્રથમ આ મંદિર બંધાવેલું હતું. બરાબર. એટલે તેને રાજેશ્વરનું મંદિર પણ કહેવામાં આવે છે. બૃહદેશ્વરનું મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોનું સ્થાન છે અને દ્રવિડ શૈલીનું છે. મેં તમને કીધું હતું, ફરીથી એકવાર રિપીટ કરું છું. દક્ષિણ ભારતના મંદિર છે એ મોટાભાગના મંદિર દ્રવિડ શૈલીના જ બનેલા છે. બરાબર. તો આ મંદિર પણ દ્રવિડ શૈલીનું છે. અને જ્યારે તમે આ બધી વસ્તુ લખો તો તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે. એક પેટર્ન તમારા મગજમાં ક્રિએટ થઈ જશે. એટલે તમારા માટે લખવા માટે એક પોઈન્ટ એ ઓલરેડી મગજમાં રિપીટ થઈ જ ગયો હશે, તમારો ગોઠવાઈ જ ગયો હશે. તમારે એક્ઝામમાં પૂછે એટલે તમારે સીધું લખી જ નાખવાનું કે તમિલનાડુનું મંદિર છે, બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં આવેલું છે અને આ દ્રવિડ પ્રકારની શૈલીનું મંદિર છે. કોણે બંધાવેલું છે? તો રાજરાજ પ્રથમે. ચોલ વંશના રાજા હતા રાજરાજ પ્રથમ અને રાજરાજેશ્વરનું મંદિર પણ કહે છે આને. અને આ મંદિર છે કેનું મંદિર છે? શિવનું મંદિર છે એટલે એને બૃહદેશ્વરનું મંદિર કહેવામાં આવે છે. દક્ષિણ ભારતનું ભવ્ય મંદિરમાં એનું સ્થાન આપવામાં આવે છે. આનું શિખર છે એ જમીનથી 200 ફૂટ ઊંચું છે. તો ખૂબ જ મોટું મંદિર છે. બરાબર ને. એકવાર દક્ષિણ ભારતમાં જાઓ તો આ મંદિરની ચોક્કસથી મુલાકાત લેજો કારણ કે બહુ સારું મંદિર છે. બરાબર છે. હવે આપણે દક્ષિણથી સીધા ઉત્તરમાં વયા જઈએ, મતલબ કે જમ્પ કરી ઠેકડો મારી એક કુતુબ મિનારની વાત કરીએ. કુતુબ મિનાર ક્યાં છે? દિલ્હીમાં છે. બરાબર છે. આ નિર્માણ છે એનું 12મી સદીમાં થયું હતું. યાદ રાખજો, જો 12મી સદી છે ને અહીંયા સલ્તનત કાળ હતો. કયો કાળ હતો? સલ્તનત કાળ. એટલે એ સમયે સુલતાનો હતા ને એ સુલતાનોએ આ છે એ મંદિર, આ મંદિરની કુતુબ મિનાર બરાબર ને એ બનાવેલો હતો દિલ્હીમાં. કેટલો ઊંચો છે? તો 72.5 મીટર ઊંચો છે. 13.75 મીટર નીચેથી પહોળો છે. અને જેમ જેમ તમે ઉપર જાઓ એમ પહોળાઈ એની ઘટતી જાય અને 2.75 મીટર છે એ ઉપરની બાજુ પહોળો છે. બરાબર છે. તો આને યાદ કેમ રાખશો? તો સાતડો અને પાંચડો બધીમાં આવે છે. તમે જોશો કે 72.5, 13.75 અને 2.75. તો 0.75 તો બેમાં છે જ પહોળાઈની અંદર. નીચેથી આમ પહોળો થતો જાય છે. તો નીચે જે સર્કલ છે એ મોટું છે એ કેટલાનું? 13નું છે. ઉપર છે એ 2નું છે. 0.75 લગાડી દેવાના. અને આગળ શું છે? 72.5 મીટર એ ઊંચો છે. બરાબર. જો અમુક વસ્તુ તમારે ગોખવી જ પડશે ગમે એમ કરીને, કારણ કે આ બધી છે ને ફેક્ચ્યુઅલ ડેટા છે. મતલબ કે અમુક ડાયરેક્ટ માહિતી આપેલી છે. આમાં ડાયરેક્ટ પ્રશ્નોત્તરને પૂછી શકે છે. અને આ પ્રશ્નોત્તરને પૂછે કે કુતુબ મિનાર વિશે જણાવો, તમારે આ જ બધી વસ્તુ લખવી પડશે. તો યાદ રાખવું પડશે ગમે એમ કરીને. બરાબર છે. એટલે કાંઈક એવા તમારે તુક્કા લગાડવાના કે યાદ રાખવાની પેટર્ન ક્રિએટ કરવાની કોશિશ કરવાની કે તમને એમનેમ યાદ રહી જાય. બરાબર છે. હવે આના સ્થાપકની વાત કરીએ તો ગુલામ વંશના સ્થાપક. હવે આ વંશનું નામ જ ગુલામ વંશ છે. એ લોકો ગુલામ નહોતા પણ નામ ગુલામ છે. બરાબર છે. ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે આનું નિર્માણ કરવાની શરૂઆત કરી હતી પણ પૂરું નહોતું થયું. બરાબર. એના અવસાન પછી એના જમાઈ ઇલ્તુત્મિશે એને પૂર્ણ કરાવેલું હતું. તો 2 વ્યક્તિ અંદર સમાવેશ થઈ ગયા છે. કુતુબુદ્દીન ઐબક એ ગુલામ વંશના સ્થાપક છે. બરાબર. આના વિશે તમને ધોરણ 7 ની અંદર આ બધી વસ્તુ આપેલી છે. બરાબર છે.
પણ અત્યારે તમારે એના વિશે કંઈ જાણવાની જરૂર છે નહીં. અને 7મા ધોરણની બુક તમે ઉમેય ખોલવાની નથી. તમારે ખાલી જાણકારી માટે તમને આપી દઉં. અલગ અલગ સલ્તનત કાળના અલગ અલગ વંશ હતા. એમાંથી એક ગુલામ વંશ છે અને ગુલામ વંશના સ્થાપક છે કુતુબુદ્દીન ઐબક છે. અને કુતુબુદ્દીન ઐબકે આ કુતુબ મિનાર છે એના નામ ઉપરથી કુતુબ મિનાર પડ્યો. બરાબર છે. નિર્માણની શરૂઆત કરી હતી, પણ શરૂઆત કરી પછી એનું અવસાન થયું. અને એના જે જમાઈ છે, જમાઈનું નામ શું છે? ઇલ્તુત્મિશ. બરાબર, ઇલ્તુત્મિશ એને પૂર્ણ કરાવેલું હતું. કુતુબ મિનાર છે લાલ પથ્થરો અને આરસથી બનેલો છે. ચલો, આ ક્લિયર થઈ ગયું. હવે હમ્પી ક્યાં છે? કર્ણાટકની અંદર. અહીંયા બેલ્લારી જિલ્લામાં હોસપેટ તાલુકાની અંદર આવેલું છે. બરાબર છે, હોસપેટ. આમ તો આપણે ને મોબાઈલની અંદર વાઈફાઈ અને હોટસ્પોટ વાપરતા હોય તો હોટસ્પોટ છે, આમાં હોટસ્પોટ નથી પણ હોસપેટ છે. બરાબર છે. હમ્પી તો કે હોસપેટ. હા યાદ રાખો ને, હમ્પી હોસપેટ. હોસપેટ બાજુ ક્યાં છે? તો કે બેલ્લારી જિલ્લામાં. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યમાં. આમ તો યાદ રાખો ને કે કર્ણાટક રાજ્યના હોસપેટ તાલુકામાં. આવું પણ યાદ રાખી શકો છો. બરાબર છે. બેલ્લારી જિલ્લો યાદ ન રહે તો ચાલશે. અને હમ્પી જે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું અને વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. આના વિશે તમને વધારે માહિતી નથી આપી, તો આ એક વસ્તુ યાદ રાખજો. આમ તો એટલું આઈએમપી નથી. બરાબર. હવે હુમાયુનો મકબરો. બરાબર, બાબર એનો દીકરો હુમાયુ. સૌથી પહેલા બાબર આવ્યો હતો. બરાબર, એનો દીકરો હુમાયુ. તો હુમાયુ છે ને એનો મકબરો ક્યાં આવેલો છે? દિલ્હીની અંદર. બરાબર, પણ એ પોતે નહોતો બનાવેલો. એ હુમાયુના મૃત્યુ બાદ એના પત્ની હમીદા બેગમ એને હુમાયુનો મકબરો બનાવેલો હતો અને ઈરાની શૈલીનો હતો. બરાબર, એ લોકો ઈરાનમાંથી આવેલા એટલે ઈરાની શૈલીનો આ બધો મકબરો હતો. પછી આગ્રાનો લાલ કિલ્લો. આગ્રા લાલ કિલ્લો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલો છે. તો યાદ રાખજો, આગ્રા છે ઉત્તર પ્રદેશનું શહેર છે. લાલ પથ્થરમાંથી બનેલો હોવાથી અને લાલ કિલ્લો કહેવામાં આવે છે. અકબરે 1565માં બનાવેલો હતો. તો યાદ રાખજો, લાલ કિલ્લો આગ્રાનો 1565માં અકબરે બનાવેલો હતો. લાલ પથ્થરમાંથી બનાવેલો હોવાથી લાલ કિલ્લો કહેવામાં આવે છે. 1565 અકબર દ્વારા બનાવવામાં આવેલો છે. લાલ કિલ્લો 70 ફૂટ ઊંચો અને 1.5 માઇલનો ઘેરાવો છે. મતલબ કે એની શું છે, એનો વિસ્તાર છે એ જોવા મળે છે. શાહજહાએ જિંદગીના અંતિમ સમયના દિવસો અહીં વિતાવ્યા હતા. તો લાલ કિલ્લામાં શાહજહાએ પોતાની જિંદગીના અંતિમ સમયના દિવસો અહીં વિતાવ્યા હતા. હવે વાત કરી શાહજહાંની. જો અકબર પછી શાહજહાં આવ્યો હતો. બરાબર ને? તો શાહજહાંએ શું કર્યું? તાજમહેલ બનાવ્યો. તાજમહેલ તમને બધાને ખબર છે કે વિશ્વમાં અલગ અલગ 7 અજાયબીઓ છે. એમાંથી એક અજાયબી તાજમહેલની છે. બરાબર. ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે. સંગમરમરના પથ્થરમાંથી બનેલો છે. 1630માં મુમતાજનું મૃત્યુ થયું અને મુમતાજના જે એના માટે જ જે શાહજહાં છે એના તાજમહેલ બનાવવાનું ચાલુ કર્યું. 22 વર્ષ સુધી એનું કામ ચાલ્યું. બરાબર છે. જો 1630માં મુમતાજનું મૃત્યુ થયું, 31 ની અંદર મતલબ એક જ વર્ષ પછી તરત જ તાજમહેલની શરૂઆત થઈ ગઈ અને 53ની અંદર 1653માં એનું તાજમહેલનું બાંધકામનું કામ પૂરું થયું. 22 વર્ષ ચાલ્યું આ તાજમહેલ બનાવવા માટે. બરાબર છે. અને શાહજહાં બાંધકામ ઈરાની, અરબી, તુર્કી અને યુરોપિયન આ બધી શૈલીથી બનેલું છે. બરાબર છે. અને મુમતાજની યાદમાં તાજમહેલ બનાવેલું છે. અને એક વસ્તુ કહેવામાં આવે છે કે તાજમહેલ જે કારીગરોએ બનાવેલું હતું ને, પછી જેવો 22 વર્ષ પછી આખો તાજમહેલ બનાવાઈ ગયો ત્યારે દરેકે દરેક કારીગરના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. કારણ કે એ બધા કારીગરો છે એ ફરીથી આવો કોઈ તાજમહેલ જેવી કોઈ બીજી વસ્તુ ના બનાવી શકે ભવિષ્યમાં પણ. બરાબર છે. એટલે આવું બધું થયું હતું. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર આવેલી છે અને તેની ચારે બાજુ અષ્ટકોણીય જાળી આવેલી છે. તાજમહેલના શાહજહાંએ પોતાની પત્ની મુમતાજની યાદ બંધાવી તો વાત કરી મેં તમને. તાજમહેલ વિશ્વની 7 અજાયબીમાંથી એક સ્થાન ધરાવે છે. એ પણ આપણે આગળ વાત થઈ ગઈ. બરાબર. તો આખે આખું તાજમહેલ વિશે છે. દિલ્હીનો લાલ કિલ્લો. હજો લાલ કિલ્લા 2 થયા. એક આગ્રાનો લાલ કિલ્લો છે 1565માં અકબરે બનાવેલો હતો. દિલ્હીના લાલ કિલ્લાની વાત કરીએ. બરાબર છે. અહીંયાથી છે એ તમને ખબર હોય તો આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોઈએ છીએ. બરાબર છે. આ જ લાલ કિલ્લો દિલ્હીનો લાલ કિલ્લો છે. બરાબર છે. લાલ કિલ્લો લાલ પથ્થરમાંથી બનેલો છે. એટલે લાલ કિલ્લો તો ફરીથી વાત આપણે કરી હતી. આ દિલ્હીમાં આવેલું છે. આ લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો હતો. બરાબર છે. ક્યારે?
1638માં, ઓલો હતો 1565માં, આડે 1638માં. આ કિલ્લામાં શાહજહાએ શાહજહાબાદ નામનું જે નગર છે એ વસાવ્યું હતું. અહીં દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ આવેલા છે. દીવાને ખાસમાં બહુ ખાસ છે. શું કામ ખબર છે? કારણ કે સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ. પણ દીવાને ખાસ બહુ ખાસ છે કારણ કે સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો ઉપયોગ થયેલો છે બનાવવા માટે. પછી આપણે આગળ વાત કરીએ તો લાલ કિલ્લામાં શાહજહાએ મયુરાસન બંધાવ્યું હતું. નાદિર શાહે પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. હજી યાદ રાખજો કે જ્યારે દિલ્હી ઉપર આક્રમણ થયું હતું ઈરાનનું, બરાબર છે, ત્યારે નાદિર શાહ નામનો વ્યક્તિ હતો. એને મયુરાસન બહુ ગમ્યું કારણ કે મોરના અલગ અલગ શું હતા? આકૃતિઓ હતી. બેસવા માટેના કાસન, એક આપણે કહીએ ને કે રાજાની ગાદી, એ મયુરાસન અને સોનાનું હતું. બહુ ગમ્યું નાદિર શાહને. તો યુદ્ધ થઈ ગયા, જીતી ગયો તો પોતાની સાથે લઈ ગયો એ પોતે ઈરાન, બરાબર ને. અને દર વર્ષે આ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવે છે. એ મેં તમને આગળ વાત કરી, તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. હવે ફતેહપુર સિકરી. આ ફતેહપુર સિકરી છે ને, અહીંયા બુલંદ દરવાજો છે. દુનિયાનો સૌથી મોટો દરવાજો છે. 41 મીટર પહોળો અને 50 મીટર લાંબો છે, બરાબર છે. અને ફતેહપુર સિકરી છે એ ઉત્તર પ્રદેશના આગ્રાથી 16 માઇલ દૂર આવેલું છે. ફતેહપુર સિકરીમાં જોધાબાઈનો મહેલ, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ આવેલા છે. તો જોધાબાઈનો મહેલ ક્યાં આવેલો? ફતેહપુર સિકરીમાં છે, બરાબર છે. હવે આગળ વાત કરીએ ગોવાના દેવળો. દેવળો મતલબ શું? ચર્ચ, બરાબર ને. તો ગોવામાં પોર્ટુગીઝની રાજધાની હતી. તો યાદ રાખજો, પોર્ટુગીઝ છે એ જ્યારે ભારતમાં આવ્યા, બરાબર છે, ત્યારે એને ગોવાને પોતાની રાજધાની બનાવેલી હતી. અને અહીંયા ઘણા બધા તમને ચર્ચ જોવા મળશે, બરાબર છે. બેસાલિકા ઓફ ગુડ જીસસ, બરાબર છે. ગોવાના દેવળોમાં બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના દેવળોમાંથી એક છે, બરાબર. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ નો પાર્થિવ એટલે કે મૃતદેહ, બરાબર, અહીં સાચવીને મુકાયો છે. ગોવા દરિયા કિનારા માટે ખૂબ જાણીતું, તમને બધાને ખબર છે. ગોવા છે એ એક રમણીય બીચ છે. દેશ વિદેશથી ઘણા બધા લોકો દર વર્ષે ગોવાની મુલાકાતે આવતા હોય છે. અને અહીંયા ઘણા બધા તમે ગોવા ફરવા જાઓ તો તમને ચર્ચ જોવા મળશે અને જોવા પણ એનાથી જાણવા પણ તમને મળશે. તો અહીંયા એક શબ્દ છે, યાદ રાખી લેજો, બેસાલિકા ઓફ ગુડ જીસસ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ પણ ત્યાં છે. ચાંપાનેરની વાત કરીએ તો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢમાં ચાંપાનેર ગામ આવેલું છે. તો ચાંપાનેર આપણા ગુજરાતની અંદર જ છે, પંચમહાલ જિલ્લામાં છે, બરાબર છે. પાવાગઢ તાલુકામાં છે, બરાબર છે. મહમદ બેગડાએ ચાંપાનેરને પોતાની રાજધાની બનાવેલું હતું અને એનું નામ મહમૂદાબાદ રાખેલું હતું. મહમદ બેગડાએ ચાંપાનેરને પોતાની રાજધાની બનાવેલી હતી. જો યાદ રાખજો, મહમદ બેગડાને છે ને બેગડું કહે છે કારણ કે એને 2 ગઢ જીતા હતા. 2 ગઢ કયા? તો પાવાગઢ અને જુનાગઢ, બરાબર છે. એને 2 ગઢ જીતા એટલે એને મહમદ બેગડું કહેવામાં આવે છે. તો પાવાગઢ છે ને એનું ચાંપાનેર એને શું કરી? પોતાની રાજધાની બનાવી અને એને મહમૂદાબાદ નામ આપેલું છે. અહીં મોતી મસ્જિદ, જામા મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો છે. ચાંપાનેરને 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો યુનેસ્કો દ્વારા આપવામાં આવેલો છે. તો આની પહેલા આપણે અજંતાની ગુફાની વાત કરી હતી, બરાબર છે. એ ક્યારે આપવામાં આવેલો હતો? તો 1987, બરાબર ને, 1987માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે શું કહેવાય, એલિફન્ટાની ગુફા, બરાબર ને, એલિફન્ટાની ગુફાને દરજ્જો મળેલો હતો. હવે 2004ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ચાંપાનેરનો દરજ્જો મળેલો છે. તો આવી બધી વસ્તુ તમારે રિપીટ કરતી જવાની વારંવાર, એટલે બધી વસ્તુ આપણે રિકોલ થતી જાય મગજની અંદર અને તમે યાદ રાખી શકો છો, બરાબર. ધોળાવીરા લોથલ, આના વિશે તમે આગળ ભણી જ ગયા છો, ખાલી એક રિપીટ કરવા જેવું છે, બરાબર ને. ધોળાવીરા લોથલ છે એ સિંધુ ખંડની સભ્યતા હતા. કચ્છ છે એના ભચાઉ તાલુકામાં, ભચાઉ તાલુકો તમને ખબર છે, જેઠાલાલનું ગામ છે, બરાબર ને, ભચાઉ, એના ખદીર બેટમાં આવેલું છે. 5000 વર્ષ પહેલા ના ઘરેણા અથવા મણકા બનાવવાના કેન્દ્રો હતા અહીંયા.
લોથલ અમદાવાદ અને ભાવનગર હાઈવે નજીક પુરાતત્વનું સ્થળ છે. તો લોથલ જે અમદાવાદ ભાવનગરમાં છે અને ધોળાવીરા જે લોથલ કચ્છ અને ભચાઉ તાલુકાની અંદર છે, ખદીરબેટ ખાતે. ક્લિયર. હવે જુનાગઢમાં અશોકનો શિલાલેખ છે, દામોદર કુંડ છે, ઉપરકોટ છે, અડીકડી વાવ છે, નવધણનો કૂવો છે, જૈન મંદિરો છે, જૂના રાજમહેલ છે. જુનાગઢમાં જોવાલાયક સ્થળ બહુ મજા આવે. બરાબર. ગુજરાતમાં જુનાગઢમાં લગભગ ઘણા બધા લોકો જતા હોય છે. બરાબર છે. તમને ખબર હોય તો લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢમાં જતા હોય છે માણસો. એ સિવાય જુનાગઢમાં જોવાલાયક સ્થળ ઘણા છે. સક્કરબાગ છે, પ્રાણી સંગ્રહાલય, ઝૂ. બરાબર ને. ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં જતા હોય, તો તમે પણ જોઈ શકો છો. બહુ જ મસ્ત છે. અલગ અલગ ઘણા બધા પ્રાણીઓ રાખેલા છે. બરાબર ત્યાં. અને અહીંયા અશોકનો શિલાલેખ છે, દામોદર કુંડ. દામોદર કુંડ છે ને નરસિંહ મહેતા, તમે ગુજરાતીમાં અલગ અલગ જે વૈષ્ણવ વજન તો તેને રે કહીએ. બરાબર. એ જે ગીત છે, બરાબર, પદ છે, એ કોણે ગાયું છે? તો એ નરસિંહ મહેતા દ્વારા લખેલું છે, એને જ ગાયું છે. બરાબર છે. તો વૈષ્ણવ વજન છે એ ગાંધીજીનું એકદમ ફેવરિટ હતું અને બનાવેલું છે કોણ? નરસિંહ મહેતાએ. નરસિંહ મહેતા દામોદર કુંડમાં નાવા જતા. બરાબર છે. પછી ઉપરકોટ છે, અહીંયા અડીકડી વાવ છે. વાવના અલગ અલગ પ્રકાર છે, જયા, નંદા, અલગ અલગ પ્રકારના વાવ છે. બરાબર. એના વિશે આપણે આગળ હમણાં આવશે. નવધણનો કૂવો છે. અને પછી આગળ વાત કરીએ તો જૈન મંદિરો છે. જુનાગઢની અંદર આપણે ગીર છે, ગીરનું તમે પહાડ ચડો, ગિરનાર તમે ચડો, બરાબર ને, વચ્ચે જૈન મંદિરો અને બીજા જે હિન્દુ મંદિરો તમને જોવા મળશે. મહાશિવરાત્રિનો ભવનાથનો મેળો અહીંયા થાય છે. તો જુનાગઢમાં જુનાગઢ ભવનાથનો મેળો. અને કેનો? મહાશિવરાત્રિનો. બરાબર છે. તો યાદ રાખજો. અમદાવાદની વાત કરીએ તો આખું અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. યાદ રાખજો. હમણાં જેને મળેલો સાઇટનો દરજ્જો પણ આમાં તમને આપેલું નથી. બરાબર. અમદાવાદને ઐતિહાસિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંકરિયા તળાવ, જે લોકો અમદાવાદ જઈને કાંકરિયા તળાવ તો જાય જ, કારણ કે જોવાલાયક સ્થળ અમદાવાદનું સારામાં સારું એ છે. બરાબર ને. સિદ્દી સૈયદની જાળી, રાણી સિપરીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, આ બધી વસ્તુ આવેલી. બરાબર. અમદાવાદથી તમને ખબર હોય તો તારક મહેતા તમે જોતા હો ને, તો એમાં ઘણીવાર અમદાવાદના અમુક દ્રશ્યો તમને દેખાડે છે. એનું જે આખું ગીત આવે છે. ના જોયું તો એકવાર તમે જોજો યુટ્યુબમાં સર્ચ કરીને. બરાબર ને. ભદ્રનો કિલ્લો, સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, હઠીસિંગના દેરા એટલે દેરાસર, જૈન મંદિરો. બરાબર ને. હઠીસિંગના આ તમને જોવા મળશે. સિદ્દી સૈયદની જાળી પ્રખ્યાત છે, ખૂબ જ વિશ્વ વિખ્યાત છે સિદ્દી સૈયદની જાળી. બરાબર ને. તો આ બધું અમદાવાદની વાત કરી. પછી આગળ વાત કરીએ પાટણની. તો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ છે, રાણીની વાવ છે, સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય છે. તો સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય. ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ પાટણમાં રાણીની વાવ બંધાયેલી હતી અને રાણકી વાવ એ કહેવાય છે. રાણકી વાવ છે એ આપણી એક ચલણી નોટમાં છે. તમે એક કામ કરો, અત્યારના જ કમેન્ટ કરીને મને કહો કે અલગ અલગ જે સ્થળો છે ને, એ બધા સ્થળની અંદર 10ની નોટ, 50ની નોટ, 100ની નોટ, પછી 500ની નોટ, આ બધી નોટની અંદર કયા કયા સ્મારકો આવેલા છે. બરાબર છે. તમે કમેન્ટ કરીને કહો. આગળ જોઈ 2014માં રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. હવે 3 વસ્તુ રહી હતી. બરાબર. એલિફન્ટાની ગુફા, ચાંપાનેર અને પાટણની રાણીની વાવ. બરાબર છે. એલિફન્ટાની ગુફા છે એની વાત કરીએ તો 1700 ને નહીં 1800 ને કેટલા છે? નહીં 1987, સોરી. બરાબર. 1987 એની અંદર એલિફન્ટાની ગુફા છે. પછી 2004ની અંદર ચાંપાનેર, અને પાટણ જે 2014ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટનો યુનેસ્કો દ્વારા દરજ્જો આપવામાં આવેલો છે. પાટણમાં 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલું હતું. વડનગરનું સર્વેશ્વર તળાવ પણ છે. શામળાજીનું મંદિર મેસુ નદીના કિનારે આવેલું છે. અને જો વાવની વાત કરીએ તો વાવના અલગ અલગ 4 પ્રકાર છે. નંદા, ભદ્રા, જયા અને વિજયા, અલગ અલગ વાવના પ્રકાર છે. બરાબર છે. હવે વાવની વાત આવી જ છે તો વાવમાં તો નીચે અલગ અલગ વાવ આપેલી છે. ગાંધીનગરની અંદર અડાલજની વાવ આવેલી છે.
પાટણમાં રાણીની વાવ, એ તમને આગળ કહી દીધું. જુનાગઢમાં અડીકડી વાવ, એ પણ આગળ આવી ગયું. બરાબર, ખાલી યાદ રાખજો. ગાંધીનગરમાં અડાલજની વાવ. ગીર સોમનાથમાં સોમનાથનું મંદિર જે તમને ખબર છે. દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, એ પણ તમને ખબર છે. અને ભાવનગરનું પાલિતાણા છે, અહીંયા શત્રુંજય પર્વત છે અને અહીંયા ઘણા બધા જૈન દેરાસરો છે. યાદ રાખજો, દુનિયામાં જો સૌથી વધારે મંદિરો જો એક જ શહેરમાં અથવા એક જ જગ્યાએ હોય તો એ છે પાલિતાણા. આટલા વધારે પડતા મંદિર તમને બીજી એક જગ્યાએ જોવા નહીં મળે. 800 થી વધારે મંદિરો તમને એક જ જગ્યાએ જોવા મળશે. બરાબર છે. ભાવનગરનું પાલિતાણા છે ને બધા જૈન મંદિરો છે. હવે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોની વાત કરીએ તો દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા, એ તો બધાને ખબર છે. વારંવાર મેં તમને કહી દીધું. પિરામિડ પ્રકારના હતા, મતલબ કે પિરામિડની જેમ બનેલા હોય. બરાબર ને? અલગ અલગ જો મંદિરો તમને આપેલા છે. એકવાર આપણે રિપીટ કરી નાખી. ઉપર આપણે જોઈ જ લીધા છે બધે. બરાબર છે. એક બે જે નવા હશે તમે જોઈ લો એકવાર. ચાલો જુઓ, મહાબલીપુરમ નામ જ છે તમિલનાડુનું. તમિલનાડુને કેટલા ખબર? 1 2 3 ને 4 ચાર તમિલનાડુના છે. બાકીના બે છે ને એ કર્ણાટક અને ઓડિશાના છે. તો પેલા તમિલનાડુના જોઈ લઈએ આપણે. તમિલનાડુનું મહાબલીપુરમ, તમિલનાડુનું કાંચીપુરમ કૈલાસ મંદિર કાંચીપુરમ. બૃહદેશ્વરનું મંદિર તાંજોરમાં, એ તમને કીધું. પછી કાંચીપુરમ હજી એક છે મેરુપાળ મંદિર, વૈકુંઠ મેરુપાળ મંદિર. બરાબર છે. અને આપણે પટ્ટદકલ જે વિરુપાક્ષનું શિવ મંદિર છે પટ્ટદકલમાં કર્ણાટક, એ તો વાત થઈ જ ગઈ ત્યાં. અને ઓડિશાની અંદર ભુવનેશ્વર, એટલે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. જેમ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે ને એ રીતના ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. ઓડિશા રાજ્ય છે, રાજધાની ભુવનેશ્વર. અને અહીંયા રામેશ્વરમ મંદિર આવેલું છે. બરાબર છે. ભારતના તીર્થ સ્થળની વાત કરી તો આ બધાને ખબર હોય આમ તો. બરાબર, ખાલી તમને એકવાર યાદ કરાવવા જેવું છે. 4 અલગ અલગ પ્રકારના યાત્રાધામ છે. બરાબર. અને 12 જ્યોતિર્લિંગ છે. બરાબર છે. 4 યાત્રાધામ તમને બધાને ખબર. બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વર અને જગન્નાથપુરી. બદ્રીનાથ ક્યાં છે તો ઉત્તરાખંડની અંદર. ગુજરાતનું દ્વારકા, તમિલનાડુનું રામેશ્વરમ અને ઓડિશામાં જગન્નાથપુરી. ઘણા બધા લોકો 4 ધામની યાત્રા જતા હોય. બરાબર. આ છેલ્લા 3-4 પોઈન્ટ હાઇલાઇટ કરીને તમને આપેલા છે, એકવાર જોઈ લો. પછી આપણે આગળ ક્વેશ્ચન આન્સર ઉપર જાય. બરાબર છે. ગિરનારની લીલી પરિક્રમા મેં તમને આગળ વાત કરી. શત્રુંજય નર્મદા નદીની પરિક્રમાનું ખૂબ જ મહત્વ છે. 21 શક્તિપીઠો તથા અમરનાથ યાત્રાનું પણ મહત્વ છે. અને 32 સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. યાદ રાખજો, ભારતમાં ટોટલ 32 સ્થળો એવા છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. આપણે અત્યારના આ ચેપ્ટરની અંદર 3 જ જોયા છે. બરાબર ને? ફરીથી યાદ દેવડ દઉં. 1987 ની અંદર 1 9 8 7 1987માં એલિફન્ટાની ગુફાઓ, ચાંપાનેર 2004 અને પાટણમાં છે 2014 ની અંદર રાણીની વાવ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. બરાબર છે. તો તમારું આખું ચેપ્ટર ક્લિયર થઈ ગયું. જો તમને ચેપ્ટર ગમ્યું હોય તો હજી એકવાર કહી દઉં, લાઈક કરી નાખો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી નાખો. ક્લિયર છે? હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન આન્સરની. ક્વેશ્ચન અને આન્સર તમને બધી વસ્તુ આપેલી છે. સ્વાધ્યાયના અને બોર્ડની એક્ઝામના બધા પ્રશ્નો તમને અહીંયા જ આપેલા છે. એકવાર તમે જોઈ લો. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં છે? તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. બરાબર છે. કયા જિલ્લામાં? તો ઔરંગાબાદ જિલ્લામાં. યાદ કરતું રહેવાનું આ બધી વસ્તુ. ફતેહપુર સિકરી અકબરે બંધાવેલું હતું. બરાબર છે ને? કયું વિધાન સાચું નથી? તો જો ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, સાચું છે. ઇલોરાની ગુફામાં 34 ગુફાઓ છે, એ સાચું છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું, એ પણ સાચું છે. ઇલોરાની ગુફામાં 4 ભાગ પાડવામાં. આ ભાગ જેવું તો આપણે કંઈ જોયું જ નહીં. બરોબર ને? તો કંઈ હતું નહીં, 4 ભાગ નહોતા એના. સાચો ક્રમ તમારે કહેવાનો છે. ઐતિહાસિક સ્થળમાં ઉત્તરથી દક્ષિણ જો તમને કોઈ પણ રીતે પૂછાઈ શકે છે. દક્ષિણથી ઉત્તરમાં પૂછાય, ઉત્તરથી દક્ષિણ પણ પૂછાય. હજો તમને આપણે જો તાજમહેલ ક્યાં છે? યમુના નદીના કિનારે. બરાબર ને? આગ્રા પાસે. તો એ ક્યાં છે? ઉપરની બાજુ આવ્યું. તમને આખો નકશો યાદ હોવો જોઈએ પહેલાં તો. ખજુરાહોનું મંદિર છે, બરાબર છે, એ મધ્યપ્રદેશ. બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવ્યું? તે સૌથી દક્ષિણમાં આવ્યું. બરાબર, તમિલનાડુમાં. ઇલોરાની ગુફા ક્યાં છે? તો કે મહારાષ્ટ્રની અંદર છે. તો ઉપરથી દક્ષિણમાં તમે જાઓ ને તો સૌથી તાજમહેલ આવે.
પછી ખજુરાહોનું મંદિર આવે, પછી ઇલોરાની ગુફા મહારાષ્ટ્રમાં અને બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં. બરાબર છે, આ રીતના યાદ રાખવાનું તમારે. તાજમહેલ તો કે શાહજહાંએ બંધાવ્યું, સાચી વાત છે. તો હુમાયુનો મકબરો કોને બનાવ્યો? તો હમીદા બેગમે. એ કોણ હતા હમીદા બેગમ? તો હુમાયુના બેગમ, મતલબ કે હુમાયુના પત્ની હતા. બરાબર છે, એની યાદમાં, હુમાયુની યાદમાં બનાવેલો છે. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? તો વાવના 4 પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. બરાબર, મારું નામ છે જય, બરાબર, એનું ફિમેલ વર્ઝન કરી નાખો તો જયા. બરાબર છે, અને વિજયા. નંદા, ભદ્રા, જયા અને વિજયા. તદા જેવું કાંઈ છે નહીં, તો તદા જે વાવનો પ્રકાર નથી. ચલો હવે આ જોડકું, જે લેટેસ્ટ પેટર્ન છે ને એક્ઝામમાં પૂછવાની, આ જોડકાવાળી છે. જોડકું વારંવાર પૂછાતું હોય છે, સાવ સહેલું. કોણાર્કનું સૂર્ય મંદિર, બરાબર, તો ઓડિશામાં આવેલું છે. ઓડિશાની રાજધાની કઈ? તો કે ભુવનેશ્વર. અને અહીંયા જે પટ્ટદકલ આવેલું છે, અને વિરુપાક્ષ શિવનું મંદિર પણ અહીંયા જ છે. આવું અલગ અલગ લિંક કરતું જવાનું, યાદ રાખતું જવાનું, બરાબર, તો જ આવડશે. તો પટ્ટદકલ, વિરુપાક્ષનું મંદિર કર્ણાટકમાં છે. બરાબર, બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં, અને ખજુરાહોનું મંદિર છે એ તો મધ્યપ્રદેશમાં. બરાબર, આ તો વાત થઈ ગઈ આપણે. તો ઓપ્શન નંબર છે કયો આવશે? એ. બરાબર છે. ચાલો, તો કોણાર્કનું સૂર્ય મંદિર એ છે ઓડિશામાં, અને વિરુપાક્ષનું મંદિર કર્ણાટકમાં. ચાલો હવે આગળ વાત કરીએ. ફરી તમે જોડકા આપેલા છે. ઉપરકોટ તો જુનાગઢમાં, સાવ સહેલું, બરાબર, ખબર જોઈએ. સીધી સૈયદની જાળી અમદાવાદમાં. રાણીની વાવ પાટણમાં. ધોળાવીરા તો ખદીરબેટ, સાવ સહેલા છે, આમાં કાંઈ વાંધો તમને ના આવે. બરાબર. હવે ઇલોરાની ગુફા, કૈલાસ મંદિર વિશે ટૂંકમાં પરિચય આપો. તો 16 નંબરની ગુફા છે, રાષ્ટ્રકૂટ રાજાઓએ બનાવેલી હતી. બરાબર ને? એક જ મોટા ખડકમાંથી અદ્ભુત મંદિર બનાવવામાં આવેલું છે. સુંદર શિલ્પો આવેલા છે. 50 મીટરની લંબાઈ, 33 મીટર પહોળા અને 30 મીટર ઊંચા છે આ મંદિર. દરવાજા, ઝુરખા, સુંદર સ્તંભો અને શ્રેણી તમને આવેલું કૈલાસ મંદિર છે એ સૌંદર્યનું અવર્ણનીય છે. અલગ અલગ ખાલી તમને પોઈન્ટ બોલીને કહું છું. કૈલાસ મંદિર પથ્થરમાંથી કંડારેલું એક મહાકાવ્ય છે. બરાબર છે, તો આ કૈલાસ મંદિર વિશે તમને આપેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર છે તો ઓડિશામાં જગન્નાથપુરીમાં આવેલું છે. બરાબર, નરસિંહવર્મન પ્રથમે બનાવેલું છે. એમાં સૂર્ય મંદિરમાં 7 ઘોડા, 12 પૈડા, 12 મહિના 12 પૈડા છે 12 મહિના દર્શાવે છે. 8 હારા છે એ 8 દિવસના પ્રહર દર્શાવે છે. બરાબર છે. તો આ 4-5 વસ્તુ મેં તમને કીધી હતી, એ જ બધી વસ્તુ તમને લખવાની છે. અને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? કારણ કે એ કાળા પથ્થરમાંથી બનેલું છે. તો એ પણ તમને અહીંયા આપેલું છે, જોઈ શકો છો. બરાબર. પ્રાચીન સમયમાં ભારત તીર્થભૂમિ રહ્યું છે. શું કામ? કારણ કે આ ભાઈ અલગ અલગ બધી વસ્તુ છે. આપણે જે પોઈન્ટ હતા ને, પોઈન્ટની અંદર જે લાસ્ટ જે બધા પોઈન્ટ હતા ને એ જ તમારે લખવાના છે. કારણ કે 12 જ્યોતિર્લિંગ છે, 4 અલગ અલગ યાત્રાધામ છે. યાત્રાધામ તમને નામ લખી નાખવાના. 51 શક્તિપીઠો છે. પછી ગિરનારની લીલી પરિક્રમા છે, શત્રુંજય, નર્મદાનું પરિક્રમાનું એકદમ કેન્દ્ર બન્યું છે. બરાબર છે. હવે આ બધા પ્રશ્નો છે ને 2 માર્ક વાળા નાના પ્રશ્ન હતા. આ 3 માર્કના પ્રશ્ન. ખજુરાહો વિશે તમારે લખવાનું છે. મધ્યપ્રદેશમાં આવેલું છે. બુંદેલખંડના ચંદેલ રાજપૂત રાજાઓ છે નિર્માણ કરાવેલું હતું. કેટલા મંદિરો? 80 મંદિરો હતા, 25 વૈધા છે. આ બધી વાત આપણે આગળ થઈ ગઈ છે. 64 યોગીનું મંદિર છે એ ખૂબ જ મહત્વનું મંદિર છે. એક જ પ્રકારના ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવેલું છે. શિવનું મંદિર છે. બરાબર છે. આ ઘણી બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે. કોણાર્કનું સૂર્ય મંદિર તમને આગળ વાત થઈ ગઈ, એ જ બધી વસ્તુ રિપીટ છે. તમને ફોટો પણ તમે આપેલો છે, જોઈ શકો છો. બૃહદેશ્વરનું મંદિર એના તમને આપેલું છે, એ પણ ફોટો જોઈ શકો છો. બરાબર છે. એક વસ્તુ તમે આપેલી છે, 500 ફૂટ લંબાઈ અને પહોળાઈ 250 ફૂટ છે, અને શિખરથી 200 ફૂટ ઊંચું છે. ફતેહપુર સિકરી આ રહી, આ બુલંદ દરવાજો ફતેહપુર સિકરી છે તમને અહીં આપેલું છે. બરાબર, એ પણ તમે જોઈ શકો છો. અમુક જે ડિટેલમાં વધારાની માહિતી મેં તમને નોટ્સમાં ના આપી હોય ને તે બધી વસ્તુ આમાં આવી જશે. કારણ કે આમાં તમારે થોડુંક લાંબુ લખવાનું હોય એટલે તમને ઘણી બધી વધારાની વસ્તુ આપેલી છે. બરાબર. એલિફન્ટાની ગુફાઓ, ત્યારે એલિફન્ટાની ગુફાને એમાં જે
અલગ અલગ 7 ગુફા છે. ગુફા નંબર 1 ભવ્ય છે. ત્રિમૂર્તિ અલગ અલગ ભગવાન શિવના 3 રૂપો આપેલા છે. બરાબર. આ 3 માર્ક વાળા પ્રશ્ન. હવે 4 માર્ક વાળા પ્રશ્ન. તાજમહેલ બધાને ખબર છે તાજમહેલનો મસ્ત મજાનો ફોટો તમને આપેલો છે. બરાબર. ક્યારે બનાવેલું, કોણે બનાવેલું, બધી વસ્તુ તમને આપેલી છે. પછી સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે તમને લખવાનું, તમે બધી વસ્તુ લખી શકો છો. આ રહ્યા પ્રશ્ન. 1 ધોળાવીરા, જુનાગઢ, પાટણ, સિદ્ધપુર, આ તમારે લખવાનું રહેશે. દિલ્હીનો લાલ કિલ્લો, તો આ લાલ કિલ્લાનો ફોટો છે તમે જોઈ શકો છો. બરાબર. એમાં બધી વસ્તુ તમને આપેલી છે. તો આખું તમને બધી વસ્તુ આ ચેપ્ટરની કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર. હવે આખી પીડીએફ તમે ડાઉનલોડ કરવી હોય તો એક ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરશો એટલે એ ચેનલ તમે જોઈન કરી લેજો, કારણ કે એ ચેનલમાં આ રીતે તમને ફ્રી પીડીએફ છે. એ દરેક વિષયની જેટલા તમે વિડીયોઝ બનાવીશ એ પ્રમાણે તમને ફ્રીની પીડીએફ તમને મળતી રહેશે. બરાબર. તમારે એક પ્રકારની ગાઈડ લેવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર રહેતો નથી. તમને બધી વસ્તુ એમાં જ મળી જશે. બરાબર. ચેનલ જોઈન કરી નાખજો. અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કઢાવી શકો છો આખી પીડીએફની. 14 જ પન્ના છે ખાલી આની અંદર. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, કારણ કે આ બધી વસ્તુ તમને મળતી રહેશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમે પેલા 5 વિડીયો ના જોયો હોય એ પણ તમે જોઈ લેજો. પ્લેલિસ્ટ પણ તમને આપેલું છે.